આજરોજ અમો પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સહદેવસિંહ ચુડાસમા, દશરથસિંહ જયુભા ગોહિલ, પ્રદીપભાઈ રમેશભાઈ જાંબુચાએ રીતેના સ્ટાફના માણસોએ 7:30 વાગ્યે ભાવનગર ભારતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન 8 વાગ્યે ભરતનગર કૈલાશનગરથી રિંગ રોડ જતા રોડ ઉપર આવતા એક 3 વ્હીલ અતુટ લોડિંગ રિક્ષાનો ચાલક લોડિંગ રિક્ષા લઈને નીકળતા, જેના ઉપર શંકા જતા તુરત જ લોડિંગ ટેમ્પો રિક્ષા ચાલકને રોડ પર જેમનો તેમ રોકી રિક્ષામાં તપાસ કરતા રિક્ષાની અંદર અનાજ ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવેલ હોય. જે થેલીઓમાં જોતા ઘઉં ભરેલ હોય, જેથી મજૂર પાસે આ ઘઉં કરિયાની લાવેલ અને આ ઘઉંનું બિલ માંગતા પોતે કોઈ સંતોષકારક જવાબ આપશે નહીં અને પોતાની પાસે આ ઘઉંની થેલીઓનું બિલ નહીં હોવાનું જણાવેલ. જેથી નજીકમાંથી 2 પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ મજૂરનું નામ પૂછતા પોતાનું નામ લતીફભાઈ રજાકભાઈ ગુંદીગરા રહે ગુંદીગરા કોળિયા બસ સ્ટેશન પાસે તાલુકો જિલ્લો ભાવનગર વાળો હોવાનું જણાવેલ. અને મજૂર પાસે પોતાની કબજાની ટેમ્પો રિક્ષામાંથી મળી આવેલ ઘઉંના બાચકા થેલીઓને ગણી જોતા આ ઘઉંની થેલીઓ નંગ 14 મળી આવેલ. જે એક થેલીમાં 50 કિલો ઘઉં હોય, જે કુલ 14 થેલીમાં 700 કિલો ઘઉં મળી આવેલ હોય. જે ઘઉંની થેલીઓ પોતે કોઈ જગ્યાએથી ચોરી અગળછાળ કપટથી મેળવી લાવી જણાતા જે 700 કિલો ઘઉં હોય, જે 20 કિલો મણ ઘઉંની કિંમત ₹500 લેખે 700 કિલો ઘઉંની કિંમત ₹17,500 ગણી સદરહુ ઘઉં અનાજ શક પડતું ગણી તેમજ તેની પાસે મળી આવેલ લોડિંગ રિક્ષા, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ04AU2003ની છે, જેની કિંમત ₹30,000ની ગણી પંચનામાની વિગતે BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કબજે કરેલ છે. તેમજ મજૂર ઈસમને BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 351 મુજબ કલાક 8:45 અટક કરેલ છે અને આ સાથે કબજે કરેલ મુદ્દામાલની લોડિંગ ટેમ્પો રિક્ષા તથા અનાજ ઘઉં થેલીઓ બાચકા તેમની આરોપીઓ સાથે રજૂ કરેલ છે. તો આ અંગે સ્ટેશન SIમાં નોંધ કરી કાગળો વધુ તપાસ માટે અમારી તરફ મોકલી આપશો. કબજે કરેલ મુદ્દામાલ 700 કિલો ઘઉં અનાજની કિંમત ₹17,500 અને એક લોડિંગ અતુલ ટેમ્પો રિક્ષા, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ04AU2003ની કિંમત ₹30,000.